તો શરૂઆત કરીશું કોંગ્રેસના પ્રદેશ પ્રભારી મુકુલ વાસનિક ગુજરાતના પ્રવાસે છે ત્યારે શક્તિસિંહ ગોહિલ અને મુકુલ વાસનિકની ઉપસ્થિતિમાં કોંગ્રેસની બેઠક મળી હતી। આ બેઠકમાં ચૂંટણી જીતવા માટેનું માઇક્રો પ્લાનિંગ કરવામાં આવ્યું હતું ત્યારે સાથે જ શક્તિસિંહ ગોહિલે રૂપાલાના વિવાદિત નિવેદનને ઉલ્લેખ કર્યો હતો અને તેમણે જણાવ્યું હતું કે કમલમમાંથી હજુય કકળાટ દૂર નથી થયો। રૂપાલાએ મહારાજાઓનું અપમાન કર્યું છે। સાથે જ શક્તિસિંહે તેમના ઉમેદવારોને કહ્યું હતું કે કોંગ્રેસ તરફી માહોલ છે, તમામ ઉમેદવારોએ પૂરજોશથી લડવાનું છે। આપણે 17 ઉમેદવારો જાહેર કર્યા છે પણ ક્યાંય માથાકૂટ જોવા નથી મળી। આપણે આચારસંહિતાની ફરિયાદ ન થાય તેના પણ ખાસ ધ્યાન રાખવાનું છે અને ફરિયાદની સ્થિતિમાં લીગલ રીતે જવાબ આપવાના છે। સાથે જ ભાજપના ઉમેદવારોના પોસ્ટર લાગ્યા હોય તો તેની ફરિયાદ કરવાનું પણ કહેવામાં આવ્યું હતું। તો મુકુલ વાસનિકે દાવો કર્યો હતો કે ગુજરાતમાં કોંગ્રેસ 10 થી વધુ બેઠકો પર જીત મેળવશે। તો મુકુલ વાસનિક અત્યારે ગુજરાતની મુલાકાતે આવી ચૂક્યા છે અને તેઓએ એવું પણ કહ્યું છે કે કોંગ્રેસ ગુજરાતમાં 10 થી વધારે બેઠકો પર જીત મેળવશે। લોકસભાનું ઇલેક્શન અને સાથે ગુજરાત કોંગ્રેસની તૈયારીઓ જે પ્રમાણે ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક આજે અમદાવાદના પ્રવાસે આવે છે। તે પ્રવાસની દરમિયાન પણ ઘણા બધા જે મુદ્દાઓ છે તેની ઉપર ચર્ચા કરવામાં આવી। અમદાવાદ એરપોર્ટ ઉપર જ્યારે તેઓ પહોંચ્યા હતા ત્યારે તેમણે ઘણા બધા નિવેદનો આપ્યા છે અને ખાસ કરીને અત્યારે ગુજરાતમાં જે મુદ્દાઓ અત્યારે ઉઠી રહ્યા છે તેને લઈને પણ તેઓએ ચર્ચા કરી હતી। સૌથી મહત્વની વાત એ છે કે જે પ્રમાણે અત્યારે જે સૌથી મહત્વનો મુદ્દો જે છે તે રાજકોટની અંદર જે ક્ષત્રિય સમાજ ઉપર જે વિવાદિત નિવેદન કર્યું હતું તેને લઈને કહેવામાં આવ્યું છે કે આ રીતે એક પ્રતિષ્ઠિત વ્યક્તિ જે છે જે જવાબદાર વ્યક્તિ તરીકે ગણવામાં આવે છે તે આ પ્રમાણે જે નિવેદનો જે કર્યા છે તે સમાજ તોડવા માટેનો પ્રયાસ છે, પરંતુ આવું ના કરવું જોઈએ તેવું કહ્યું છે। બીજી મહત્વની વાત એ હતી કે આ જે બેઠક જે છે તેની અંદર તમામ જે 17 ઉમેદવારો જે કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવ્યા હતા તેને સાથે બેઠક કરવામાં આવી। તાલુકા જિલ્લા કક્ષાના જે હોદ્દેદારો છે તેઓ પણ આ બેઠકની અંદર હાજર રહ્યા હતા અને ત્યારબાદ આ બેઠકની અંદર પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ દ્વારા સૂચનો કરવામાં આવ્યા છે। જે સૂચનો જે કરવામાં આવે છે તેની અંદર કહેવામાં આવ્યું છે કે આગામી જે ઇલેક્શન આવી રહ્યું છે તેની અંદર 14 મુદ્દાઓને ખાસ ધ્યાનમાં રાખવામાં આવશે। પ્રચાર અને પ્રસારની અંદર કોંગ્રેસ પાર્ટી જે છે તમામ ઉમેદવારોને ખૂબ જ અલગ અલગ માઇક્રો લેવલના પ્લાનિંગ સાથે પ્રચાર અને પ્રસારમાં જઈ શકે તે માટેનું મટીરિયલ પણ પૂરી પાડવાની છે અને જરૂર પડશે ત્યાં મોટા નેતાઓ પણ જે સ્ટાર પ્રચારક તરીકે આવવાના છે। બીજી મહત્વની વાત એ કરવામાં આવી છે કે જે કાયદાકીય ગૂંચવણો ઘણી વખત ઊભી થતી હોય છે જેની અંદર વકીલોની જે ટીમ છે તે પણ રાખવામાં આવી છે। તમામ જે ઉમેદવાર છે તેને 2 વકીલોની ટીમ આપવામાં આવશે। ઉમેદવારી ફોર્મ પત્રક જે ભર્યા સાથે જ જ્યાં ઇલેક્શન પૂરું ન થાય ત્યાં સુધી આ બંને જે વકીલો જે છે તેઓ ઉમેદવારની સાથે રહેશે। સાથે જ જે ઉમેદવારની સાથે કોઓર્ડિનેશન એટલે ગુજરાત કોંગ્રેસની સાથે કોઓર્ડિનેશન કરી શકે તેવા 2 સાથી મિત્રો પણ ઉમેદવારની સાથે રહેશે। એટલે જેનું કોઓર્ડિનેશનનું કામ જે છે તે સીધું જ ગુજરાત કોંગ્રેસ ખાતે કરી શકે, તેનું રિપોર્ટિંગ થઈ શકે તે માટે પણ 2 વ્યક્તિની નિમણૂક જે છે તે કરવામાં આવશે। આ સાથે જ ગુજરાત કોંગ્રેસની અંદર એક વોર રૂમ તૈયાર કરવામાં આવે છે અને વોર રૂમની અંદર પણ જે તમામ જે નાની મોટી જે જરૂરિયાતો જે છે તે કેવી રીતે વિધાનસભા હોય ત્યાંનો ડેટા હોય, ત્યાંના જે તાલુકાના ડેટા હોય, ગામડાઓના ડેટા હોય, આ તમામ જે ડેટા છે તે પણ પૂરો પાડવામાં આવશે। એટલે કે ઉમેદવાર જે છે તે સારી લીડ સાથે જીતે તે માટેનો પ્રયાસ જે છે કરવામાં આવે છે। જે પ્રમાણે અમદાવાદ એરપોર્ટ ઉપર પ્રભારીએ કહ્યું છે કે 10 થી વધારે સીટો જે છે તે કોંગ્રેસ આ રાજ્યની અંદર જીતવાની છે તેવું તેમણે કહ્યું છે। તો શક્તિસિંહ ગોહિલે કહ્યું છે કે 24 સીટ જે છે તે આપણે લડાયક મૂડમાં લડીશું ને આપણે જીતીશું પણ। એટલે કે જુસ્સો જે છે તે ભરવાનો પ્રયાસ જે છે તે હોદ્દેદારોમાં કરવામાં આવે છે અને સાથે કહેવામાં આવ્યું છે કે હવે કામ ઉપર લાગી જાઓ, કોઈ પણ સંજોગોની અંદર આપણે સારા પ્રચાર અને પ્રસાર કરી શકીએ અને કાયદાકીય ગૂંચવણ ના ઊભી થાય તે માટેની પણ જે વ્યવસ્થા છે કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે। સાથે તેમને હિંમત આપતા કહ્યું છે કે આચારસંહિતા જે છે તેનો ભંગ થાય અથવા તે માટેની શું તકેદારી રાખવી અને કાયદાકીય કેવી જોગવાઈ છે અથવા કાયદાની કેવી રીતે સલાહ લઈ શકાય તે માટેની પણ જે વાત છે તે શક્તિસિંહ ગોહિલે આ મિટિંગ દરમિયાન કરી છે। ત્યારે આગામી દિવસોમાં હવે જ્યારે ઇલેક્શન જ્યારે આવી રહ્યું છે ત્યારે તમામ ઉમેદવારોને સાથ અને સહકાર મળી રહે તે માટેનો પ્રયાસ જે છે તે આ મહત્વપૂર્ણ બેઠકમાં કરવો છે। જી તો મુકુલ વાસનિક જ્યારે ગુજરાતના પ્રવાસે છે ત્યારે તેઓની અધ્યક્ષતામાં અને ઉપસ્થિતિની અંદર એક બેઠકનું આયોજન કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું હતું।